હારે જીવીએ છીએ છતાંય તમારી આ મોટાઈ એમાંનો કોઈ અધિકાર અમારો છે કે નહીં? આને આરોપવાદ કહે છે. આરોપવાદ પહેલા શરૂ થાય ને પછી સત્ય એમાં પ્રવેશે, અને સત્ય પ્રવેશ્યા પછી આરોપવાદ છે એ શરીર પૂરતો હોય. એ આરોપવાદ ખાલી આપસમાં ઘર્ષણ પૂરતો હોય. તમે આવા અમે આવા, તમે આવા અમે આવા, એને આરોપવાદ કહે છે. બહેનો ખૂબ ધ્યાન દો, માતાઓ, આપણને લાંછન ન લાગે એવું કરો માતાઓ. કાલ તમને કોઈ એમ ન કે રામમટીએ જાતા હતા, શું લોચો લઈ આવ્યા, આવું હલકું બોલે નહીં. કાલ તમને એમ ન કે રામમટીથી તમે શું શીખી આવ્યા. રામમટીએ જતા હતા, ગુરુને દ્વારે જતા હતા, તો ગુરુના દ્વારનું વળતર શું મળ્યું એમ તમને કદાચ કોઈ નુગરા પૂછે. સુગરાવ ન પૂછી શકે. સુગરાવ પૂછે તો એ ખોટા પડે. જેની માથે સદગુરુ હોય એને બીજા કોઈ નોખા ન દેખાય. जिसकी पर सदगुरु है इनको और दूसरा कोई दिखाई नहीं देता है. और सब में रहने वाला परम आत्मा हो अपने ही आत्मा के साथ जुड़ के मानता है कि ये तो मेरी ही आत्मा है, तो मेरी ही आत्मा है, ये तो मेरी ही आत्मा है. छोटा बड़ा उसके लिए कोई नहीं है, सब समान रहता है. जिसको हम गुरु की परंपरा से, गुरु के चरणों पे अपनी निगाह रख के पैर उठाता है, इनके साथ हम बात करते. एनी हारे हूँ बात करूँ छूं. जेनी माथे सदगुरु है એને કોઈ દી કોઈ નોખો ન દેખાય તો હું માનું કે સદગુરુ સાચા. એને કોઈ અલગ ન દેખાય, કોઈ નોખો ન દેખાય, એને કોઈ નોખો ન દેખાય. ગઈ રાત્રિને આગલી રાત્રિએ મોડા અહીંના બધા કામ યોગ્ય વ્યવસ્થા સોંપી અને મને એમ થયું કે 1 કલાક પૂરતો નવસારી જઈ આવું અને બધાય વર્કરોને એનું પેમેન્ટ પગાર કરી આવું. પાછો જલ્દી હું વચ્ચેના ગાળામાં ન મળી શકું તો હાલે. મને ભાડે એટલે અડધો પગાર તો એનો આવી ગયો હોય એવી રીતે બધાએ મને એવા પ્રેમ કરવા માંડે. શું કામ કે હું એની પર પ્રેમ કરવા ગયો હતો. એને મારા પોતાના માની એને પ્રેમ કરવા ગયો હતો. અમારા ગૌતમભાઈનું કશ્યપ જેની સાથે ભણે છે અથવા અમારા કશ્યપભાઈની સાથે જેટલા ભણે છે એટલા જ મારા છે એમ નહીં. કશ્યપ જ મારો છે એમ નહીં. જે મને મળે છે એની સામે મારી નજર કરું છું તો એ મને પોતાના જ લાગ્યા કરે છે. અને સુખ ને દુઃખ બે દ્વંદ પોતાના માનીએ ત્યારે શરૂ થાય. ત્યારે પોતાના માનીએ ત્યારે આપણને એના તરફ સુખ અને દુઃખ બે દ્વંદ શરૂ થાય. એને ફ્રેશ જોઈએ તો આપણો આત્મા રાજી થાય. એને થોડા ઢીલા નબળા કે અસ્તવ્યસ્ત જોઈએ તો આપણો આત્મા અંદરથી નારાજ થાય. આત્મા વિષયે તો હું બોલું છું પણ એ તમને સમજાવી નથી શકતો કે નારાજ કોણ થાય. આત્મા તો ક્રિયા રહિત છે, એને નારાજ થવાનું શું આવે. પણ છતાંય આત્મા દેહ સાથે જોડાઈ અને પ્રેમનું નિરૂપણ કરે છે. પાગલ પ્રેમ, આ હવામાં તો પ્રેમ વહે છે તો હવાને પકડ, હવાને ચુંબન કર, હવાનો વિયોગ કર, હવાનો વિરહ કર, હવાને બધ પર, હવામાં સમાઈ જા. એટલે આત્માએ ધારણ કરેલો દેહ છે અથવા દેહમાંથી આત્માએ જગાડેલો પોતાનો એક અનન્ય ભાવ છે. વૈશ્વિક ઐશ્વર્ય આત્માની અંદર પડેલું. તમારા બધાની અંદર એવું સરસ ઐશ્વર્ય છે. તમે બધા દરેક દિશામાં સાવધાન બની જાઓ એટલે કોઈ તમને અલગ ન લાગે. તમે બધાને પ્રેમ કરતા રહો. પરંતુ સચિનનો પુલ આવે એની પહેલાં ઓચિતાનું રાતના બસ આટલા વાગે એક કૂતરું પાછળના રોડમાંથી 4 લાઇનનો રોડ હતો એટલે એ રોડ ઉપરથી એવું ચોરની જેમ નીકળ્યું ને કે અમારી કે પરેશભાઈની ડ્રાઇવિંગ કરે એની કોઈની
ખબર જ કે આમ સેકન્ડ ખબર ન રહી કે કોઈ વચ્ચે કૂતરું એવી રીતે નીકળ્યું કે એવી રીતે આમ એકદમ ઝડપથી નીકળ્યું. અમને એમ લાગ્યું કે મરવા આવ્યું છે કે અમને મારવા આવ્યું છે. એ પોતે આમાં મરવા આવ્યું છે દોડીને કે અમને અમારા સ્ટેરિંગને ભૂલ ખવડાવીને અમને ઉઠલાવી અથવા તો મારવા આવ્યું. સાંભળજો બરાબર ધ્યાન દઈને. હું આ વાત સંસારની દ્રષ્ટિથી નથી કરતો, ઐશ્વર્યની દ્રષ્ટિથી કરું છું. પત્ની તમારે ઘરે થઈને અમારી દીકરી આવી છે, તમારી પત્ની થઈને આવ્યા છે, તો એ તમને સાથ દેવા આવ્યા છે કે તમને દુઃખ દેવા આવ્યા? મારી ઉજળી પરંપરાના ગુરુમુખી ભાઈઓ બહેનો, વર્તમાન આ કાળમાં ચારે બાજુના ઝંઝાવતો વચ્ચે જીવન મળ્યું છે, તો જીવનનો અર્ક કાઢી જીવનની સ્થિરતા કેમાં છે એ જીવન આપણે જીવવાનો અધિકાર છે ને એ જીવનનું રિફંડ વળતર આપણે લઈને આપણા વારસદારોને આપવા જેવું છે. એ અતિ મહત્વનું છે. હજી કહું છું કે કૂતરું મરવા આવ્યું કે પરેશને કૂતરું ક્યાંક ઓચિતાનું આવી જાય અને એને એ વખતે સ્ટેરિંગ બેકાબુ બની જાય, એટલું ડરે કે કૂતરું મારે હાથે મરવું જોઈએ. શું કામ કે મારો અહીંયા બેઠો છે, મારો માલિક ભલે સૂતો હોય કે બેઠો હોય, એની બે આંખો રસ્તાને જોતી હોય અને મારી ચાર આંખો રસ્તાને જોતી હોય. હું પાછલા આવનારાને જોતો હું અને આગળનાને જોતો હું. કારણ કે મુસાફરી છે ને એ મુસાફરી જેવી તેવી નથી, મુસાફરી મહિમાવાળી છે. આ લોકમાં આટો દઈને પાછું ઘેર જવું, જો કોઈને યાદ હોય તો કયો. મુસાફરીમાં અટવાઈને જો ગૂંચવાઈ ન ગયા હો તો મને કયો. આ એલા આટો દઈને રામબટીમાં કલાકે શ્રીરામ શ્રીરામ કરી પાછું આપણે ઘેર પૂગવાનું છે. આ મુસાફરી તમારી યાદ હોય તો કયો, યાદ હોય તો કયો. આ મુસાફરીમાં કેવડા ઘેલા થઈ ગયા એ તો કયો. એક નાનકડી બે વેતની જગ્યા હાટું કેવી તમારા માનસમાં ધડાધડી બોલે છે. નાનકડું એવું નાનકડું કંઈક આવરણ, કંઈક સ્વાર્થની બાબત વાળું કંઈક નાનકડું હોય તો તમે આ બધું ભૂલીને એમાં છંછેડાઈ જાઓ છો. જુઓ તો ખરા, મુસાફરી તમારા હાથમાં છે. એ મુસાફરી તમને કઈ વળતર આપે છે કે નડતર થઈને ઊભી છે? જુઓ ને, કૂતરું મારવા આવ્યું છે કે મરવા આવ્યું છે? આ કૂતરા સંસારિકતાની વાસના છે, એને હું કૂતરાના રૂપમાં બોલું છું. મોટી બેન મને માફ કરજો, કારણ કે કૂતરાના શ્વાસ છે ને એ વાસનાના શ્વાસ. શ્વાન શ્વાસ આ તમે જોયા હોય તો આ બાજુની આ નાળી છે એ આપણી ચંદ્રની નાળી છે, શીતળ છે. સૂર્ય ભગવાનની કળા જમણા નાકમાં હાલી આવે છે. સૂર્ય કળા આપણા શરીરમાં જમણા નાકમાં, ચંદ્રકળા આપણા શરીરમાં આ ડાબા નાકમાં. એક જ્યાં ચાલુ થાય તો એક બંધ થાય, એક બંધ થાય તો એક ચાલુ થાય. ડાબે પડખે સૂઈ જાઓ એટલે સૂર્યનું નાક ચાલુ થઈ જાય, જમણે પડખે સૂઈ જાઓ એટલે ચંદ્રનું નાક ચાલુ થઈ જાય. અને બેય ભેળા અકસ્માત ભેળા ભેળા હાલવા માંડે અને એક ઘરમાં બેય ભેળા થાય એટલે તે પ્રાણ શક્તિ જ છે સુષુમ્ના સુખદેણ, જેને નાગેશ્વરી આપણે ઠેરાવ્યા છે જ નહીં. ઠેરાવ્યા કોઈ પ્રયાસ નથી, પણ એ નાગેશ્વરી નાગણી યોગી લોકો એને એના રૂપ ગુણથી એનો મહિમા કરે છે. નાગીણી, સર્પિણી, આવા જુદા 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 એના નામ આપે છે. ચેતના કહે છે ને. પછી અહીંયા આવે છે ને શક્તિપાત. શક્તિપાત હકીકતમાં જેમ હોય, પણ ત્રીજી નાડી સુખમણા સુખદેણ એ ત્યાં સૂતેલી હોય છે. આ બે શ્વાસ ભેળા થઈને આવે છે એટલે એને ધક્કો મારે છે ને એ જાગી જાય છે. જાગી ગયા પછી તમે કેવા જાગો છો એ પ્રમાણે એ તમને મદદ કરે છે. જાગી ગયા પછી તમે સૂઈ જાઓ તો તમને ઊંઘમાં મદદ કરે, તમને તમારા બધાય જોડાયેલા છેડા તોડી અને મુક્ત કરીને તેના ખોળામાં સુવડાવી દેશે. જાગ્યા પછી તમે જો એ સુખમણાને
એ સુખમણાને વધુ છંછેડો તો એ સુખમણા તમને જેમ સુવાડી દે છે, આવી જ રીતે એ તમને ભોગ આપે છે, વાસના આપે છે. ભવાની દાસ નામના એક મહાત્માએ લખ્યું છે, માયાનું મંડાણ જોગણી આદ્ય પુરુષની છેલ્લી, આ ચાંદો ને સૂરજ એ બે થી પર આદ્ય પુરુષની તું ચેલી, પણ કેવી કે મન માને તો સંગ ચલે નહીં તો ફિરે અકેલી. કળજુગમાં તું કાલિકા કહેવાણી, હાથ ખપર ત્રિશૂળ રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રિશૂળ ધારી. કળિયુગમાં કાલિકા, કાળનો કાળ, કાલિકા કહેવાણી, હાથ ખપર. કારણ કે ખપર એટલા માટે રાખ્યું કે એ એક બિંદુ જો પૃથ્વીમાં પડી જાય તો પાછું ઉગી જાય, પૃથ્વીમાં પડે તો પાછો એના જેવો પેદા થાય. પૃથ્વી એટલે શરીર, એમાં પડે તો વળી એના જેવો પેદા થાય, વળી પડે તો વળી પેદા થાય. હાથ ખપર ત્રિશૂળ ધારી, કે આ ત્રણ રંગમાં તારે કયા રંગમાં રહેવું છે? તમોગુણી થઈને રહેવું, રજોગુણી થઈને રહેવું, કે સત્વગુણી થઈને રહેવું? હાથ ખપર ત્રિશૂળ ધારી, ખપર હાથ, ખપર હાથ જારી નહીં નિજારી. એક બીજ, એક બિંદુ પડે ઉગે, પડે ઉગે, નહીં 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 નહીં. હાથ ખપર, ગુરુદેવનો સંયમ, ગુરુદેવનો સંયમ. ત્રિશૂળ ધારી, કળજુગમાં કાળિકા કહેવાણી, હાથ ખપર ત્રિશૂળ ધારી, ઘેર ઘેર ભુવા ધોણાવું. ગમે એવા સત્સંગીઓ થઈને બેઠા હો, પણ ઘેર ઘેર વાસનાના ભુવા ધોણાવું, વાસનાના ડાબલું વગાડું, ડમરું વગાડું અને ગાંડા તૂર કરી નાખું, બે ભાન કરી નાખું. ગમે એવા ટીલા વાળા હોય, ગમે એવા માળા વાળા હોય, અરે ઘેર ઘેર ભુવા ધોણાવું. અને વળી પાછી કહે છે, હાથ ચાલુ નિવેદ, ચાલુ નિવેદ ખાતી તમારા રજ બીજને ઉપાડી જાય. ફાટ દેરાન, ફાટ દેરાન ઉપાડી, એક બે જ મિનિટમાં ડગલો ઉપાડી જાય બધોય. 2 મહિના બગાડો થઈ, 2 બિંદુ તૈયાર થાય, બધું લઈ જાય. ઘેર ઘેર ભુવા ધોણાવું, હાલું નિવેદ ખાતી. આ તો પૂજા કારણ દેવી કહેવાઉં. ભોગ કારણ ભાર્યા, ભોગ કારણ ભાર્યા, ભાર્યા એટલે પત્ની. ભોગ માટે હું તારી પત્ની બનો. હાજી હરિ બોલ. ભોગ કારણ ભાર્યા બનો, અને તું મને પૂજા કરે તો તારી દેવી બની જાઓ. સંસારના ચક્કર ફરતા ફરતા પતિ બન્યો, પત્ની બન્યા, માતા બન્યા, પિતા બન્યા, અને હજી જો તારે એમાં ને એમાં એ જ કીચડમાં ડૂબી મરવું હોય તો હું ભારિયા છું, તારી ભારિયા છું, ભારિયા છું, ભારિયા છું, તારી પત્ની છું, તારી પત્ની છું, તારી પત્ની છું. તારી પત રાખવા આવી છું, પણ તારી પત જાય છે, તારી પત જાય છે, તારી પત જાય છે, પત જાય છે. પત રાખવા આવી છું. પત રાખવા પ્રહલાદની, પત રાખવા, તારી પત રાખ. પણ તારી પત જાય છે, તારી પત જાય છે. હમણાં દી હાથમી જશે અને તારા નામનો દીવડો મુકાઈ જશે, લાડવો ખવાઈ જશે, અને તારું નામ હતું નહોતું કરી નાખીશ. તારી પત રાખવા આવી છું. તારી પૂજા કારણ દેવી, ભોગ કારણ ભારિયા. હવે તને જેમ યોગ લાગે એમ તારે પૂજા કરવી હોય તો દેવી પણ હું છું, તારે ભોગો જ ભોગવવા હોય તો પત્ની પણ હું છું. તારે પૂજા કરવી હોય તો મારા થાનેલામાંથી, મારા સ્તનમાંથી, લોહીમાંથી દૂધ કરી અને તને ઉછેરી શકું, એ પણ હું છું, એ પણ હું છું. આ શક્તિ નહીં, આ દેવી નહીં,
આ દેવાઓમાં આપણામાં હું એવું મહાબળ છે કયો તો ખરા. અને છે એ મહાબળને ક્યાં આપણે કાબુમાં રાખી શકીએ છીએ? એ માતાઓ કાબુમાં રાખે છે, કાબુમાં રાખે છે. કેવી રીતે? 15 દિવસ અંજવાળાના, 15 દિવસ અંધારાના, 15 અંજવાળે 15 અંધારે, વચમાં માને આપ્યા 5 દિવસ. 5 દિવસ, 3 અંજવાળાના, 2 અંધારાના, 5 દિવસ માને સંકલ્પ, માને વિકલ્પ, માનો વિયોગ, માનો વિરહ, માનો સત, માનો અસત. એ 5 દિવસ એમાં 3 અંજવાળાના, 2 અંધારાના, એમાં 5. પુરુષના મગજમાં તનબે 5 દિવસ આવે છે, પણ એ પુરુષ પાગલ થઈને બહાર નીકળી જાય છે. કોકને જોયા રાખે, કોકના મન ભોગ લીધા રાખે, કોકના વિચાર ભોગ લાગે લઈએ રાખે, રૂપ રંગ આસક્ત બનાવ્યા કરે, સારા ફિલ્મને બદલે ઊંધા જોયા કરે, સારું વિચારવાને બદલે અવળું આ પુરુષને એમ કે ઓલું મારી અંદરથી નીકળી જાય. શું આ 5 દિવસનો કઢાપો અંદર આવ્યો છે ને કે આ ખોટું છે, આ ખોટું છે, આ એક દી નશ્વર છે, એક દિવસ નશ્વર છે, એક દી પડવાનું છે. આ બધાય પોતાના લાગ્યા કરે છે, પણ એમાંથી એકેય મારું નથી, મારું નથી. આવો પુરુષના માનસમાં અંતરસ્ત્રાવ એનો ધર્મ આવે છે ને, અંતરસ્ત્રાવ એટલે અંદર ઈ સ્ત્રાવ થાય છે. સ્ત્રાવ એટલે ઝરણા ફૂટે, એમ અંદરથી આ ઝરણાઓ ફૂટે છે, આસક્તિઓના ઝરણા ફૂટે છે. એને ઋતુ કહે છે ભૈયા, ઋતુ માતાને આવી છે. અને એ પુરુષની સ્ત્રાવ આવ્યો છે, એ સ્ત્રાવ એનાથી પકડાતો નથી. એટલે જેમ તેમ પાગલની જેમ એ સ્ત્રાવ સહન નથી થતો, ભોગવ્યા જ કરે. એમાં કોક સમયનો સ્ત્રાવ બેનો એક લીટીમાં આવે છે ને તે દીનું ઠરેલું એ બીજ મને તમને આ મનુષ્ય શરીર લઈ આવે છે, મને તમને મનુષ્યનું શરીર આપે છે. સતી તમારો ધર્મ સંભાળો, સતી તમારો ધર્મ સંભાળો. પીરને પોકારે મોંજા ભાઈલા, સતી હે સતીયું તમારો ધર્મ સંભાળો. તમે જો ધારશો તો આ પુરુષને આજ કોક ગાતું તો તોડાઈએ 3 નર તાર્યા. શશી બાપુ હા હા સરસ એવું પદ હતું. તોરલ દઈએ 3 નરને તાર્યા, તોડાઈએ 3 નરને તાર્યા. પણ કેવા હતા 3 જુઓ, જેસલ, સાસતિયાજી અને સધીરો. જેસલ લૂંટેરા હતા, સાસતિયાજી પણ એક દિશામાં રોકાયેલા હતા, સધીરો પણ વાસનાના વિકારોમાં ડૂબકા ખાતો તો. આવા 3ને તાર્યા. કોણે તાર્યા? સતી તમારો ધર્મ સંભાળો. હે સતી તમારી પાસે ધર્મ છે, એ ધર્મને સંભાળો. એ ધર્મ કર્મમાંથી છોડાવે એવો છે. એ ધર્મનું પાલન કર્યા પછી તમારા જેવું બીબું અહીંયા જગતમાં મળે છે. એ ધર્મને તમે સંભાળો. સતી પીરને પોકારે. આ પંડમાં પીડા થાય છે એને પોકાર કરીને કહે છે પંડમાં, આ પંડમાં પીડા થાય છે, શરીરની પીડા થાય છે, મન આકુળ વ્યાકુળ થાય છે. માને શરીરની પીડા સંતાપે છે અને પુરુષને મનની પીડા સંતાપે છે. એનું મન બેચેન થઈ જાય છે. ભોગ 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 ભોગ. પુરુષની પીડા મનની થાય છે, માની પીડા શરીરની થાય છે. એક બાજુ બેસી રહેવું પડે. આવા ધર્મને સનાતન ધર્મ કીધું છે મોટબેન, એ મોટભાઈ, એ ભાઈ સનાતન ધર્મ કીધો છે. અને ભગવાન શિવજીએ એકમાંથી 2 બનાવી અર્ધનારેશ્વર થઈ. પ્રકૃતિ પણ પોતે જ બન્યા છે અને પુરુષ પણ પોતે બન્યા છે. માનું રૂપ પણ પોતે લીધું છે અને પુરુષનું રૂપ પણ પોતે લીધું છે. પણ માને ભક્તિ આપી છે કે અમે તમારા ચરણમાં સમાઈ જાશું, પણ અમારા ચિત્તમાં કોઈ બીજો પુરુષ આવશે નહીં. જો સનાતન ધર્મનો આ નિયમ છે. તમને મફતમાં અને જેમ તેમ વાલા કરીને કહું છું એટલે તમે બધા ભેળા થઈ જાઓ છો, છતાંય મને કોઈ ઓબ્જેક્શન નથી
કે તમે એને સાંભળો છો, કે તમે એને સમજો છો, તમે એને વિચારો છો. અહીં ખોટા આવીને મને ડિસ્ટર્બ કરો છો તોય હું મગજમાં નથી લેતો, ચિત્તમાં નથી લેતો. શું કામ? મારી નોકરી છે, મારી ડ્યુટી છે, મારી ફરજ છે, અને ફરજના રોટલા ખાવો એ જ મારો હક છે. ફરજ વિનાના રોટલા મને ખપતા નથી. હું એ પગલે હાલું તો હું તમને કહેતો જાઉં, મારા ગુરુએ મને કેડી કંડારીને આપી છે. એ કેડી વળી એને એના ગુરુએ આપી હતી. મને મારા ગુરુએ આપી, એ જ કેડી એના ગુરુએ એને આપી, એના ગુરુએ વળી એને આપી. મને એમ થયું કે આ કેડીએ મને આવો આનંદ મળ્યો છે. આ ઝૂંપડા બનાવીને આ ફેસિલિટી, એને હું આનંદ નથી કહેતો મોટી બેન. આ સગવડ છે એ આનંદ નથી, એ તો કાંટાના સોડાઓની પથારી છે, કાંટાઓની ભાલાઓની પથારી છે. આ સગવડ એ સુખ નથી, સગવડ એ આનંદ નથી. સગવડમાં તો માલિક અને ખાલી ખરી સુવિધાઓ હોય છે. સગવડ સુવિધાઓ હોય છે. ફર્નિચર સરસ મજાના હોય, પ્રવાસ કરવાના વાહનો સારા હોય, કમાણીનો ધંધો એવી રીતે સેટ થઈ ગયો હોય, કઈ મહેનત કર્યા વગરની કમાણી દોડી, આ બધું સુખમાં ગણાય છે. કિંતુ એ સુખ નહીં, એ સુખ નહીં. જો સુખ પાયો નામ ભજન મેં, નામ નામ તે મારો શ્વાસ છે. અખંડ અખંડ મારો વિશ્વાસ છે. તો વિશ્વાસ ક્યાં છે? બહુનામી 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 પ્રાણી માત્રમાં બોલે છે. પ્રાણી માત્રમાં બોલે છે. બહુનામી બહુનામી રણુકાર તે હું છું. વચન 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 સંપૂર્ણ આધીન, સંપૂર્ણ આધીન. આજ્ઞા હુકમ એને સમર્પિત તે વચન હું છું, હું છું. મારો શ્વાસ રહે છે સત 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 બીજમાંથી, ઈચ્છા બીજમાંથી, રક્ત બીજમાંથી આ શરીર એણે આપ્યું છે. તે હું છું, હું તે છું. તે હું છું. એક દિવસ તમે સરસ બોલતા હતા, ગુરુજીના વચન રુદિયા મારા, ગુરુજીના ગુરુના વચન રુદિયા મારા ખો. ખોજત ખોજત પાવો રે વીરા, ખોજત ખોજત પાવો રે વીરા. ગુરુના વચન હૃદયમાં રાખો. એક વચનમાંથી જુઓ એની કળા સાંભળો. એક વચનની કળા આખા શરીરને એક વિવેક, વચનના વિવેક દ્વારા પકડી રાખ્યું છે. આખા શરીરને વચનનો વિવેક પકડી રાખે છે, વિવેક પકડી રાખે છે. વચનનો વિવેક આખા શરીરને પકડી રાખે છે. કેવી રીતે? અહીંથી તમે જે પોષણ મોકલો, સારું, નરસું, ગંદુ, સાત્વિક,
એકદમ ભ્રષ્ટ કોઈ પણ પ્રકારનું ભોજન મોકલો, એમાંથી મળતું શુદ્ધ દિવેલ તૈયાર કરી અને આ વચનનું વિવેકી આ શરીરના મૂલાધારમાં ગુદા સ્થાનમાં બેઠેલો બધાય કચરાને ખેંચીને બહાર નીકાળનારો ગુણોનો પતિ, ગણોનો પતિ, આખા શરીરના ખાધેલા ખોરાકનું દિવેલ બનાવી આપણા દીવામાં ઈ દિવેલ પૂરે જ રાખે, દિવેલ પૂરે જ રાખે, દિવેલ. વિવેક રૂપી ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિ ત્રણ ઉમદા ગુણો આપે, મળમૂત્ર ને શુક્ર ત્રણેયને દૂર કરે, એના રસ્તા વેવ્સ અલગ કરે, કચરો બહાર ફેંકે, શુક્રાણુમાંથી તત્વાંશ બીજ બનાવી અને આપણા દીવામાં પૂરે રાખે, મળમૂત્ર એને અળગા રાખે. આવી રીતે આ શરીર આધીન છે વિવેકને, પણ વિવેક ગુરુ અને સત્સંગ વિના, બિનુ સત્સંગ વિવેક ન, અને ગુરુની કૃપા રામ કૃપા બિન સુલભ ન. આવી જ રીતે ગુરુના વચન હૃદયમાં રાખો. બનશે ત્યારે વાતો તો તમને વારંવાર આવી જ કરી રાખ્યો, પણ એનું પરિણામ ત્યારે મળશે કે જ્યારે તમે એક પગલું ભરી અને એ સત્યની રહેણી પાલન કરવા પ્રયાસી બનશો, પુરુષાર્થી બનશો. કૃપા લઈ હમણાં જ અમારે રજૂઆત થતી હતી કે મન છે ને, મન બધી ઇન્દ્રિયોનો રાજા થઈ બેઠું છે. આંખને જોવું હોય તો મન એમાં જોડાઈ જાય, આંખને સારું નરસું બેય બતાવે. હજી જીભને બોલવું હોય તો મન એમાં જોડાઈ જાય. બધી ઇન્દ્રિયો સાથે મન જોડાઈ શકે છે, એના વેગોને વધારી શકે છે, એની પ્રકૃતિ અને વૃત્તિ પ્રમાણે એને લાડ લડાવે છે. મન સંકલ્પ કરે, મન સંકલ્પ કરે. હમણાં જ કહેતો હતો ને, આ સંકલ્પ છે આ બાજુનો, એક જ મનમાંથી બે ફાટા ફૂટ્યા છે. આ સંકલ્પ કરે છે કે કાલે મારે વહેલું ઉઠવું છે, કાલથી મારે સવારે સૂર્યનારાયણ પહેલાં ઉઠી જવું છે. મનનો પહેલો ભાગ સંકલ્પ કરે, અને એ જ મનનો બીજો ભાગ છે. આ હાથ આપણા બે છે કે નથી ભાઈ? હા, એક હાથ કે મારે ઉપાડવું છે, બીજા હાથે નહીં ના પાડી કે મારે નથી ઉપાડતું, તું એકલે હાથે ઉપાડ એટલું ઉપાડ, હું નહીં મદદ કરું. હાથ તો બે આપણા છે, છતાં બે વિરોધાભાસી બન્યા. આ કે મને જોઈ છે હાથ, કે મારે તો અડવું નથી. મન સંકલ્પ કરે, મન સંકલ્પ કરે તો મનનો બીજો ભાગ છે એ ના પાડે કે કોઈ દી ઉઠી ન શકે, જવા દે ને, રાતના 2-2 વાગ્યા સુધી ફિલ્મો જોઈ, તારો બાપ સવારે તું કેમ? સંકલ્પ કરે તો બીજો ભાગ ના પાડે, નો ઉઠાય, નો ઉઠાય, નો ઉઠાય. પણ જો તમારે એ વિદ્યાને પારંગત કરવી હોય તો મન સંકલ્પ કરે અને સામે ના પાડે ત્યાં ગુરુને ઊભા રાખી દો. ના જ્યાં પાડે ત્યાં ગુરુને ઊભા રાખો. આ હા પાડે છે, અને જે ના પાડવા વાળો મનનો બીજો ભાઈ છે, આ હાથ હા પાડે છે કે હું મદદ કરીશ તને. આણે કીધું કે હું મદદ નહીં કરું, તારે કરવું એકલે હાથે કર.